એના ઉપરથી સામેવાળા માણસને ફીલ થઈ જાય કે આ ક્યાંથી બોલાયું છે. તમારા હૃદયના શબ્દો હોય તો સામેવાળો માણસ પણ એનાથી પ્રભાવિત થઈ જાય, અને તમારા બુદ્ધિના શબ્દો હોય પ્રભાવિત ન થાય. પ્રભુ માટે પ્રાર્થના દિલથી થવી જોઈએ, અને જેણે જેણે દિલથી પ્રાર્થના કરી છે ને એની પ્રાર્થના મારા ઠાકોરજીએ સાંભળી છે, એની પ્રાર્થના મારા ભગવાને સાંભળી છે. 70 વર્ષ ચાલીને જાય, અષાઢ મહિનામાં તુલસીનો રોપ રોપે, અને તુલસી મોટા થાય તો એ તુલસીનો ક્યારો લઈ અને દ્વારિકા ચાલીને જાય. દ્વારિકામાં જઈને ભગવાનના મંદિરમાં બેસી અને તુલસીના ક્યારામાંથી, એ તુલસીના છોડમાંથી તુલસીના પાનને તોડે, પોતાની હાથે માળા બનાવે અને પછી ઠાકોરજીને પહેરાવે. 70 વર્ષ સુધી ચાલીને ગયા. શરીર જ્યારે એકદમ વૃદ્ધ થઈ ગયું, થયું કે હવે શું થશે. માંડ ચલાતું હતું. એવી અવસ્થાએ જ્યારે છેલ્લી વખત દ્વારિકામાં જાય છે, અને દ્વારિકામાં જઈ પરમાત્માની સામે ઊભા રહી અને ઠાકોરજીને પ્રાર્થના કરી, ભગવાન મારી પ્રાર્થના છે તમને, 70 વર્ષ સુધી આ શરીર ચાલ્યું, હવે આ શરીર કામ નથી કરતું. નાથ, હવે કદાચ અવાય ન અવાય, હવે હું દ્વારિકા આવું કે ન આવું, પણ મારી એટલી પ્રાર્થના છે ઠાકોરજી, મારો અંતિમ સમય આવે ત્યારે તમે આવજો હો. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા. આટલો સમય અહીં અવાયું છે, કદાચ હવે ન અવાય તો મારું ટાણું તમે હાચવી લેજો હો. અત્યારે દ્વારિકાના એ જગત મંદિરના ગર્ભગૃહમાંથી અવાજ આવ્યો છે, બોડાણા, એ બોડાણા, હજી એકવાર આવજો, અને હવે આવો ને ત્યારે બળદગાડું લઈને આવજો. અને બોડાણા બળદગાડું લઈને જ્યારે દ્વારિકા આવ્યા ત્યારે બોડાણાએ બળદગાડું ચલાવ્યું, અને ગયા ત્યારે અખિલ બ્રહ્માંડના નાયક કૃષ્ણએ ગાડું ચલાવ્યું છે, અને ભગવાન ડાકોરમાં ગયા છે. બોડાણો તો સૂતા છે, પણ આનું કારણ એ છે પ્રાર્થના થઈ છે. તમે પ્રાર્થના તમારા ઘરમાં બેઠા બેઠા કરો ને તો એ દ્વારિકાવાળાને સાંભળવું એ જરાય અઘરું નથી. તમારો પડોશી તમારી વાત ન સાંભળે, તમારો દીકરો તમારી વાત ન સાંભળે, આ શક્ય બને, પણ તમારી પ્રાર્થના મારો હરિ ન સાંભળે એ અશક્ય વાત છે. તમને ભરોસો જોઈએ એમાં.